બીજો એક પાઠ શીખવા મળ્યો તે છે વિશિષ્ટતાનું મૂલ્ય. વાભવિતા અછાટ પાર બનેલી છે. મર્યાદિત સંગ્રહ, દુર્લભ સામગ્રી અથવા ખાનગી પ્રદર્શન દ્વારા વૈશ્વિક ગૃહો તેમાં ગ્રાહકોને એવો અનુભવ કરાવે છે કે તેઓ ક્યાંક દુર્લભ અને અસાધારણ એક્સેસ કરી રહ્યા છે. આપણી પાસે એવી રાઈટ વિશિષ્ટતા બનાવવાની તક છે જે આપણી પરંપરાઓનું પણ સન્માન કરે. નાના બેચનું ઉત્પાદન, હસ્તકલા વિગતો અને અનન્ય કપડ ડાયરેક્ટ સંગ્રહને ખરેખર એક પ્રકારનો અનુભવ કરાવી શકે છે. જ્યારે કોઈ ડિઝાઇન સાંસ્કૃતિક મહત્વ અને વિશિષ્ટતા બંને ધરાવે છે, ત્યારે તે કપડા કાંટા વધુ બની જાય છે. તે કલેક્ટરનો ભાગ એમ કહેવા યોગ્ય વાત બની જાય છે. વિશ્વભરની લક્ઝરી બ્રાન્ડ્સ પરંપરા અને નવીનતા વચ્ચેની ઝીણી રેખા પર ચાલમાં પણ માસ્ટર છે. ઘણી બ્રાન્ડ્સ સહયોગ, આધુનિક સિલુઆઇઝ અને ડિજિટલ ઝુંબેશ સાથે સતત પ્રયોગ કરતી વખતે ચમડાની ચીજવસ્તુઓમાં તેના વારસા પ્રત્યે સાચા રહ્યા છે. આ જે કારણ છે કે તેમની બ્રાન્ડ ક્વોલિટી તેન સમકાલીન બંને લાગે છે. વૈશ્વિક ચિહ્નો તેમાં મૂળ સાથે ઊંડાણપૂર્વક જોડેલા રહે છે, ભલે તેઓ ગેમ તેટલા આંતરરાષ્ટ્રીય બને. તે મૂળ તેમની શક્તિ છે. વૈભવીમાં વિવિધતા માટે વધારતી જાતી ભૂખ પણ છે. વિશ્વભરના ગ્રાહકો ક્યાંક નવું, સંસ્કૃતિમાં મૂળ ધરાવતું અને ક્યાંક નવી વાર્તા કહેતું શોધી રહ્યા છે. વૈભવી ફેશન ડિઝાઇનર્સ વૈશ્વિક વ્યૂહરચનાઓને તેમની પોતાની પ્રામાણિકતા સાથે જોડીને તે ખાલી જગ્યા ભરવા માટે સંપૂર્ણ રાઈટ સ્ટેટ છે. તેઓ અલગ થઈ શકે છે અને ભવિષ્ય માટે વૈભવીનો અર્થ શું છે તે ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા ડિઝાઇનર્સ માટે પરંપરાગત ડ્રેપો પર આધાર રાખ્યા વિના સીધા પ્રેક્ષકો સુધી પહોંચવાનો દરવાજો ખોલ્યો છે. વૈશ્વિક વૈભવી બ્રાન્ડ્સ પ્રભાવ, વારસો અને દીર્ઘાયુષ્ય કેવી રાઈટ બનાવવું તે માટે એક બ્લુપ્રિન્ટ પ્રદાન કરે છે. પરંતુ આપના માટે વાસ્તવિકતા કી છે કે તે પાથ લીવા અને તેને આપની પોતાની ઓળખના લેન્સ દ્વારા લાગુ કરવાનો છે. ધ્યેય અનુકરણ કરવાનો નથી પરંતુ અનુકૂલન કરવાનો છે. પરંપરાગત નવીનતા સાથે મર્જ કરવાનો છે અને પ્રામાણિકતા દ્વારા વિશિષ્ટતાની ઉજવણી કરવાનો છે. વૈભવી ફક્ત એક વલણ અથવા ફેશન નકશામાં ઉમેરો નથી. તે એક એવી શક્તિ છે જે વિશ્વ જીને વૈભવી ક્વોલિટી તે નાથ પણ વાય છે તેને ફરીથી વ્યાખ્યાયિત કરવાની શક્તિ ધરાવે છે.